રામ રામ કે શિકારા મિત્રો. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર મિત્રો. તો આપણે ઘણા દિવસથી મોટો વ્લોગ નથી આવ્યો, તો આજે અમે મોટો વ્લોગ બનાવવાના છીએ, જેમાં અમે અમારા બપોર પછીનું કામ તમને બતાવશું. અને આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે એક પાડાનો પણ વિડીયો મૂકો, તો આજે એક ભાઈની આપણે કોમેન્ટ પૂરી કરશું અને આજ થોડોક મોટો વ્લોગ બનાવશું. તો અત્યારે હું તમને અમારી દૂધની ગાયું અને પાકડ ગાયું બતાવીશ. અત્યારે અમે જો વાહિદું કરતા હતા, પાવડો મારી દીધો છે અને અત્યારે હું તમને દૂધની ગાયું અને પાકડ ગાયું બતાવું આ વિડીયોમાં. તો જય ગીગડા પીર, જો નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ છે અમારી દૂધની ગાયું અને પાકડ ગાયું. જો અમે અત્યારે પાવડો ને એવું બધું મારી દીધું છે અને થોડીક તમને દૂધની ગાયું અને પાકડ ગાયું બતાવવું. અમારી અત્યારે આ વાડામાં સરે છે. તો ત્યાર પછી અમારે જો વાલભાઈ આવ્યા છે લીંબડીયાથી. જો અત્યારે ખોળ દેવાનું કામ ચાલે છે, તગારા ભરાઈ ગયા છે અને આપણે અત્યારે દૂધની ગાયું ને દૂધની ભેંસોને ખોળ દેવાનું છે. જો આ છે અમારી દૂધની ગાયું, અમે બધી અંદર લઈ લીધી છે વાડામાંથી, આપણે અંદર કડામાં. તો ત્યાર પછી આપણે જો નીકળી ગયા ટ્રેક્ટર લઈને અત્યારે અમારે આ પાકડ ગાયુંને નીણ નાખવા. તો અત્યારે અમારા પાકડ ગાયુંને જો પાલો નાખવાનો છે અને હું ને વાલભાઈ બે અત્યારે પાકડ ગાયું નીણ નાખવા આવી ગયા. અને જો ભાઈ આપણે જે ભાઈની કોમેન્ટ હતી, જો આ છે મારો નાનો પાડો ગોપાલ. જો આ ભગરો હજી તૈયાર થાય છે અને એક આપણે મોટો પાડો પણ છે, એ આગળ આવશે વિડીયોમાં. તો અત્યારે જો સિકંદર મૂકી દીધું છૂટું અને અમારે વાલભાઈ જો નીણ નાખે છે અને ગાયું હામી જોઈ રહી છે. આ હું રેડું ટ્રેક્ટર મૂકીને આટા મારે. ભાઈ સીતારામભાઈ, તો ત્યાર પછી જોવો આપણે અત્યારે પાકડ ગાયું ને બધા નીણ નખાઈ ગઈ છે. અને ત્યાર પછી થોડોક અમારે ગોવાળ એક ટ્રેલર બતાવે છે, જોવો તમે કપાળ 2 3 4 5 પછી પેર તો અમારા પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ અત્યારે જો ભોળાનાથની પૂજા કરી રહ્યા છે. આ છે અમારે સત્તાધારના પાડા બાપુ. તો દીપકભાઈ જો આ છે અમારો ભગરો પાડો. તો તમારી કોમેન્ટ પણ આજ પૂરી થાય છે, ઘણા દિવસથી હતી. તો હવે કાંઈ નવું તમારે કોઈ પણ લોકોને જોવું હોય તો કોમેન્ટ કરતા રહેજો. તો તમારી માટે પણ અમે વિડીયો બનાવશું સત્તાધારમાં શું જોવા માંગો છો. તો આ છે અમારો ભગરો પાડો. અમે જે અહીંયા અલગ રાખવી છીએ કારણ કે આ યુદ્ધ થઈ જાય છે ખૂટિયાને પાડાને, એટલે અલગ બાંધવી છે. તો ત્યાર પછી આપણે કીધું કે આગળ આપણે નવું ઘર ભેહું માટે બનાવ્યું. જો આપણે આ નવું ઘર ભેહું માટે બનાવ્યું છે અને બધી ભેહું આપણે દૂધની જેટલી છે એટલી આવી ગઈ છે અંદર. અને અંદર લઈને પછી આપણે બધા ગોવાળ હાટું આપણે જો. તો ત્યાર પછી જો આપણે આવી ગયા ચા બનાવવા. તો બધા ગોવાળ હાટું આપણે જો ચા બનાવવા આવી ગયા. તો આપણે ભઠ્ઠાની ચા પીવાની છે ચૂલાની. તો ત્યાર પછી જો આપણે અહીંયા બાપુ આપણે જીવે સત્તાધાર આશ્રમમાં અવેડા મોઢે ગાયું ને સાચું ભાઈ છે. અત્યારે માણાને પીવા નથી મળતી. તો આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો. જય ગીગડા પીર. મોર અપડેટ માટે આપણી જીવાય સત્તાધાર વ્લોગ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય ગીગડા પીર.